આજે આપણે ખંભાતના દાબડા ભજીયા બનાવીશું, જે લસણ વગર પરંતુ ખૂબ જ એવા નવા મસાલા સાથે, ટેસ્ટી એવા મસાલા સાથે બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા બે બટેટાની મેં જાડી કતરી પડીને લઈ લીધી છે, જેને સરસ પાણીમાં ધોઈ અને કપડામાં આપણે એને કોરી કરી લેવાની છે. ભીના ઉપયોગ નથી કરવાનો. તો કતરી છે એકદમ જાડી રાખવાની છે, વધારે પડતી જાડી નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં, મીડિયમ થિકનેસવાળી કતરી રાખવાની છે. હવે એના માટે મસાલા માટે અડધો કપ આલુ સેવ લીધી છે, 1/4 કપ મસાલા સિંગ લીધી છે અને સાથે આપણે 2 ચમચી ધાણા જીરું લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે હિંગ લઈ લઈશું, થોડી ગરમ મસાલો 1/4 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, લાલ કાશ્મીરી મરચું જેથી કલર સારો આવે, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ ચટપટો એવો આપણો મસાલો બનીને તૈયાર થશે. અહીંયા આદું નાખ્યું છે, લસણનો ઉપયોગ નથી કર્યો. તમને લસણ પસંદ હોય તો તમારે નાખવાનું. મસ્ત એવો પાવડર બનાવી દેવાનો છે, એકદમ ફાઇન પાવડર બની જાય એટલે અડધી ચમચી જેટલી વરિયાળી અને સફેદ તલ નાખી દેવાના છે અને લીલા ધાણા, થોડા સમારેલા ધાણા નાખી દઈશું. અને મોણ માટે આપણે તેલનો ઉપયોગ નહીં કરીએ, કેમ કે સેવ અને સિંગ છે બંને તેલવાળા છે, એટલે આપણે પાણી નાખીશું. પાણી નાખી અને થોડું એવું પાણી નાખવાનું છે, વધારે પડતું પાણી નાખવાનું નથી, પરંતુ આપણો મસાલો એકદમ સરસ એવો રેડી થઈ જશે આ રીતે. અને હવે આપણે એને ભજીયાની પતરી છે એની ઉપર આ રીતે સરસ એવો લગાવી દેવાનો છે અને ઉપર બીજી સ્લાઈસ રાખી દેવાની છે બટેટાની. આ રીતે દબાવી અને બધા બટેટાને મેં અહીંયા રેડી કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો એકદમ મસ્ત એવો મસાલા સાથે ભરીને તૈયાર કરી દીધા છે. હવે 1 કપ લઈશું અને એમાં 2 કપ ચણાનો લોટ અને 1/4 કપ જેટલો ચોખાનો લોટ લઈશું અને આમાં સોડાનો ઉપયોગ આપણે નહીં કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું નાખીશું અને હિંગ નાખીશું. મિક્સ કરી પાણી નાખી અને એનો લોટ બાંધી લેવાનો છે. લોટ કેવો રાખવો એ હું તમને આગળ બતાવીશ. એકદમ પાતળો અને વધારે પડતો ઘાટો પણ નથી કરવાનો. હવે મોણમાં આપણે 2 ચમચી તેલ નાખીશું, જે ભજીયા માટે ગરમ થવા માટે સાઈડમાં રાખી દીધું છે. એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે, સરસ એવા ભજીયા બનીને તૈયાર થશે. તો આ રીતે ડીપ કરી અને આપણે હવે એને તળી લઈશું. જો તમને મારો દાબડાનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા દાબડા છે મેં પેનમાં આવ્યા એટલે નાખી દીધા છે અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ એવા ફૂલીને તૈયાર થાય છે. હું આગળ તમને કાપીને પણ બતાવી દઈશ. તો ખૂબ જ ટેસ્ટી એવા મસાલા સાથે નવી રીતે જ બનાવીને તૈયાર કર્યા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફૂલ વિડીયો મારો યુટ્યુબની ચેનલ ઉપર આપેલો છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો તમે કટિંગ કરીને જોશો તો બધા જ લેયર અલગ પડી જશે. એકદમ ફૂલેલા બનીને તૈયાર થયા છે. તો તૈયાર છે ને આપણા લસણ વગરના લસણિયા બટેટાના ભજીયા, એકદમ સરસ ખંભાતના દાબડા. જે લસણ નથી ખાતા એના માટે ખાસ ઉપયોગી વિડીયો છે,